મિત્રો આજનો દિવસ જેમાં અધ્યાય 1 શ્લોક નંબર 16. મિત્રો આ શ્લોકમાં અર્જુન, કૃષ્ણ ભગવાન અને ભીમ પછી બીજા બધા અન્ય બાકીના યોદ્ધાઓ છે એ પણ પોતપોતાના શંખ વગાડે છે અને શંખનાદ કરે છે. મિત્રો અહીંયા આ દરેક અવાજ છે એક ઉદ્દેશ્ય માટે છે કે એ લોકો ધર્મ માટે ઊભા રહ્યા છે. મિત્રો આ શ્લોકમાં આપણને યાદ અપાવે છે કે સાચા યુદ્ધમાં એક માણસ નથી લડતો, સામૂહિક ચેતના લડે છે. મતલબ કે બધા એક સાથે લડે છે. અને જીવનમાં પણ જ્યારે તમે સાચા હેતુ માટે લડતા હો છો કે ત્યારે અજાણ્યા લોકો પણ છે ને તમારી સાથે ઊભા રહી જાય છે. મિત્રો ગીતા આપણને આમાં એમ જ કહે છે કે જ્યાં આપણી ભાવના મતલબ કે ભાવ શુદ્ધ હોય તો ત્યાં આપણને સહયોગ આપવાવાળા આપમેળે મળી જાય છે. અને જો એકલા લાગો છો, મતલબ કે એકલા તમે લાગો તો ડરવાનું નથી. એમાં ધર્મની સાથે આપણે ક્યારેય એકલા નથી હોતા. જય શ્રી કૃષ્ણ.